નમસ્કાર મિત્રો, મારું નામ અજીત છે. આ લગભગ 3 મહિના પહેલા બન્યું હતું. હું ઉનાળાની રજાઓ ગાળવા મારી ભાભીના ઘરે ગયો હતો. મારી ભાભી ભાઈ સાથે શહેરમાં રહે છે. મારો ભાઈ મોટા ભાગે તેના કામ માટે ઘરની બહાર જ રહે છે. મારા ભાઈ ભાભીના લગ્નને થોડા મહિના જ થયા હતા. ભાભી હંમેશા મારી સાથે ફોન પર વાત કરે છે. ભાભી અને મારી વચ્ચે ગાઢ મિત્રતા છે, એટલે જ તે મને તેની દરેક વાત કહે છે અને મેં પણ ભાભીથી કશું છુપાયું નથી. એવું શું થયું કે લગ્નની રાત્રે જ હું તેનો મિત્ર બની ગયો. ભાભી તેના રૂમમાં તૈયાર થઈ રહી હતી ત્યારે મારી માએ કહ્યું, જા અને ઝડપથી તારી ભાભીને બોલાવી લાવ, મંડપમાં બેસવાનો સમય થઈ ગયો છે. પછી હું ભાભીના રૂમમાં તેમને બોલાવવા ઉપર ગયો. મેં કહ્યું, ભાભી જલ્દીથી નીચે મંડપમાં ચાલો, મુહૂર્તનો શુભ સમય નીકળી રહ્યો છે. પછી હું પાછો આવવા લાગ્યો ત્યારે મને ભાભીના રૂમમાંથી કોઈનો અવાજ આવ્યો. મને એક આદમીનો અવાજ સંભળાયો. મને લાગ્યું કે ભાભી અંદર એકલી છે, તો આ આદમીનો અવાજ ક્યાંથી આવે છે? મને લાગ્યું કે કદાચ આ મારો ભ્રમ હશે. પછી મેં વિચાર્યું કે જોવામાં શું વાંધો છે. તે પછી મેં ગેટ પાસે કાન રાખી સાંભળ્યું તો ખરેખર અંદરથી એક આદમીનો અવાજ આવી રહ્યો હતો. મેં દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું. થોડી વાર પછી ભાભીએ દરવાજો ખોલ્યો. પછી મેં કહ્યું, ભાભી અંદર કોણ હતું? તેમણે કહ્યું, કોઈ નહીં. મેં કહ્યું કે તમે ખોટું બોલો છો, અંદરથી કોઈ આદમીનો અવાજ આવતો હતો. સાચું કહો, નહીં તો હું મારી માને કહીશ. તો ભાભીએ કહ્યું, જો તું આ વાત કોઈને કહીશ નહીં તો તને પણ આ બધું મળી જશે. ભાભીની વાત સાંભળીને હું કંઈક વિચારવા લાગ્યો અને તેની સાથે સહમત થયો. મેં કહ્યું, ઠીક છે, હું કોઈને કહીશ નહીં. તો ભાભીએ કહ્યું, ઠીક છે, મને લગ્ન કરી લેવા દે. મેં કહ્યું, ઠીક છે, હું કોઈને કહીશ નહીં, પણ મને તમારો નંબર આપો જેથી હું તમારી સાથે વાત કરી શકું. મારા ભાભી ખૂબ જ સુંદર હતા. તે કોઈ હિરોઈનથી ઓછી નહોતી. તેને જોઈને હું તેને પ્રેમ કરવા લાગ્યો હતો, પણ મેં તેને ક્યારેય આ વાતની ખબર પડવા દીધી નહોતી. પછી ભાભીના લગ્ન થઈ ગયા. થોડા દિવસો પછી તે તેના ઘરે ગઈ. મેં બીજા દિવસે મારી ભાભીને ફોન કર્યો અને પૂછ્યું, શું કરો છો ભાભી? તો ભાભીએ કહ્યું, કાંઈ નહીં, રૂમમાં એકલી પડી છું. મેં કહ્યું, કેમ? એકલા ભાઈ ક્યાં ગયા? તો ભાભીએ કહ્યું, હું તને શું કહું, મેં ખોટી જગ્યાએ લગ્ન કર્યા છે. મેં કહ્યું, કેમ ભાભી? તમારા લગ્નને 2 દિવસ પણ નથી થયા અને તમે તો પછતાવા લાગ્યા છો. પછી તેણે કહ્યું કે તે નકામો માણસ છે, તેને કાંઈ આવડતું નથી, તે તેના કામ માટે બહાર ગયો છે. મેં કહ્યું, ભાભી આ તો ખોટું છે. નવી વહુને આ રીતે છોડીને કોઈ જતું હશે? મેં થોડી વાર તેની સાથે વાત કરી અને પછી ફોન કટ કરી દીધો. થોડા દિવસ આમ જ વીતી ગયા. મમ્મીએ મને કહ્યું, કાલે તું તારા ભાભીના ઘરે જઈ આવજે. મેં કહ્યું, ઠીક છે મમ્મી. પછી હું બાઇક લઈને ભાભીના ઘરે જવા નીકળ્યો. ભાભીનું ઘર મારા ઘરથી લગભગ 60 કિલોમીટર દૂર હતું, એટલે મને ત્યાં પહોંચતા સાંજ થઈ ગઈ. હું ત્યાં પહોંચ્યો ત્યારે ભાભી ફ્રેશ થવા ગઈ હતી. થોડી વાર પછી ભાભી બહાર આવી. મને જોઈને બોલી, અરે તું ક્યારે આવ્યો? મેં કહ્યું, થોડી વાર પહેલા જ. ભાભી ભીના વાળ ખૂબ જ સુંદર લાગી રહી હતી. પછી તેણે કહ્યું, સારું, તમે બેસો, હું તમારા માટે ચા બનાવું છું. અને પછી ભાભી ચા બનાવવા ગયા અને અમે બંને ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા. ભાભીએ કહ્યું, મને કહો, ઘરે બધાની તબિયત કેવી છે? મેં કહ્યું, હા, દરેકની તબિયત સારી છે, માત્ર મારી જ નહીં. ભાભી મારી વાત સાંભળીને હસી પડ્યા અને બોલ્યા, અરે કેમ, તને શું થયું? મેં કહ્યું, કાંઈ નહીં, હું એમ જ તમને મળવા આવ્યો. ભાભીએ કહ્યું, તમે શું કહેવા માંગો છો? મેં કહ્યું, કાંઈ નહીં. પછી અમે જમ્યા અને સૂવા ગયા. મેં ભાભીને પૂછ્યું, હું ક્યાં સૂઈ જાઉં? તેણે કહ્યું, તમે મારા રૂમમાં સૂઈ જાઓ. આજે આપણે ઘણી વાતો કરીશું.
મેં કહ્યું ઠીક છે, હું તમારા રૂમમાં સૂઈ જઈશ. આ પછી અમે આખી રાત ખૂબ વાતો કરી. પછી ભાભીએ કહ્યું, મને કહો કે કેવું લાગે છે, શું તમને અહીં ગમ્યું? મેં કહ્યું કે મને ખૂબ ગમ્યું, તમે ખૂબ જ સુંદર છો. થોડી વાર વાત કર્યા પછી અમે બંને એકબીજામાં ખોવાઈ જવા લાગ્યા. તેમણે કહ્યું, તમે શું વિચારી રહ્યા છો? મેં કહ્યું, કાંઈ નહીં, મને કાંઈક કરવાનું મન થાય છે. પછી ભાભીએ કહ્યું કે તેનો ભાઈ ખૂબ જ બોરિંગ માણસ છે. આજ સુધી તે તેમની સુંદર પત્નીને ગિફ્ટ આપી શક્યો નથી. મેં કહ્યું, ભાભી, લાગે છે કે તે તમારા માટે કોઈ કામનો નથી. અને ભાભી, તમને તો પહેલાં પણ આ બધું જોઈતું હતું, તો લગ્ન પછી હવે કેવી રીતે મેનેજ કરશો? તો તેણે કહ્યું કે મારે શું મેનેજ કરવું, તે જ મને કંઈ સમજાતું નથી. તેથી મેં કહ્યું, આજુબાજુ જુઓ, કદાચ કોઈ એવું હોય જે બધું ઠીક કરી શકે અને તમને ગિફ્ટ પણ આપી શકે. તો ભાભી હસવા લાગ્યા. મારી સામે જોઈને કહ્યું, તું બહુ બદમાશ છે. મેં કહ્યું, હું તમારા માટે બદમાશ પણ બની શકું છું. ભાભીએ કહ્યું, ઠીક છે. અને અમે રમવાનો પ્લાન બનાવ્યો. આ લગભગ 1 કલાક સુધી ચાલી. એ પછી કામ પૂરું થયું, અમે થાકી ગયા. પછી થોડાક સમય પછી મેં ગિફ્ટ આપી. ભાભીએ કહ્યું, આજે તમે મને એક એવી ગિફ્ટ આપી છે, એવી ખુશી આપી છે જે મને ક્યારેય મળી નથી. ત્યારથી જ્યારે પણ મન થતું ત્યારે હું તેની પાસે જતો અને અમે બંને ત્યાં ખૂબ મજા કરતા. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો. અને આવા જ મજેદાર વિડીયો જોવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો. વાર્તામાં આવેલા નામ, પાત્ર, ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, ધર્મ, જાતિ સાથે સંબંધ નથી. આ વિડીયો મિત્રો ફક્ત આપણે મનોરંજન માટે બનાવેલો હતો. ફરી મળીએ આવતીકાલે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.